નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું મારા YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. જો તમે ટેલી પ્રાઇમ એકદમ શરૂઆતથી શીખવા માંગો છો, પણ ક્યાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ટેલી પ્રાઇમનો સંપૂર્ણ કોર્સ ગુજરાતી ભાષામાં, જેમાં આપણે બેઝિકથી લઈ એડવાન્સ સુધી બધું જ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. આ કોર્સ વિદ્યાર્થી મિત્રો, બીકોમ અને એમકોમના વિદ્યાર્થીઓ, નોકરી શોધતા ઉમેદવારો, અકાઉન્ટન્ટ્સ, શોપ ઓનર્સ અને બિઝનેસ ઓનર બધા માટે ઉપયોગી રહેશે. મારું વચન છે કે જો તમે આખો કોર્સ ધ્યાનથી કરશો, તો તમે આત્મવિશ્વાસ સાથે ટેલી પ્રાઇમનો ઉપયોગ કરી શકશો. તો ચાલો આજનો પ્રથમ લેક્ચર શરૂ કરીએ. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે આપણે આ કોર્સમાં શું શું શીખવાના છીએ. તો આ આવનારા લેક્ચરમાં આપણે ટેલી પ્રાઇમ ડાઉનલોડ અને ઇન્સ્ટોલેશન, કંપની ક્રિએશન, કંપની ફીચર, લેજર ક્રિએશન, વાઉચર એન્ટ્રીમાં આપણે સેલ્સ, પરચેઝ, પેમેન્ટ અને રિસિપ્ટના વાઉચર, પછી કોન્ટ્રા વાઉચર, જનરલ વાઉચર, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, જીએસટી, બેન્કિંગ અને ઘણું બધું. એટલે કે આ કોર્સ પૂર્ણ થયા પછી તમે માત્ર ટેલી ચલાવતા નહીં શીખો, પરંતુ દરેક એન્ટ્રી પાછળનું કારણ પણ સમજી શકશો. તો હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ટેલી પ્રાઇમ શું છે? તો ચાલો હું તમને એક સરળ ઉદાહરણથી સમજાવું. કે ધારો કે તમારી એક મોબાઈલની દુકાન છે. દરરોજ ઘણા ગ્રાહકો આવે છે. કોઈ રોકડમાં ખરીદી કરે છે, તો કોઈ યુપીઆઈ થી પેમેન્ટ કરે છે, કોઈ ઉધાર લઈ જાય છે. તમારે પણ સપ્લાયર પાસેથી માલ ખરીદવો પડે છે અને બેંકમાં પૈસા જમા કરવા પડે છે અને જીએસટી નો હિસાબ પણ રાખવો પડે છે. તો હવે કલ્પના કરો કે આ બધો હિસાબ તમે એક સામાન્ય નોટબુકમાં લખશો. શું એ સરળ રહેશે? જો રોજ 100 કે 200 ના ટ્રાન્ઝેક્શન થાય તો ભૂલવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો અહીં ટેલી પ્રાઇમ આપનું કામ ખૂબ જ સરસ બનાવે છે. ટેલી પ્રાઇમ એ અકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. તેની મદદથી આપણે કોઈ પણ બિઝનેસના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સરળતાથી રેકોર્ડ, મેનેજ અને એનાલિસિસ કરી શકીએ છીએ. તો હવે ટેલી પ્રાઇમની મદદથી આપણે કઈ કઈ વસ્તુમાં હેલ્પ કરી શકે છે. તો ફર્સ્ટ આપણે સેલ્સ એન્ટ્રી, પરચેઝ એન્ટ્રી, કોઈ પેમેન્ટ અથવા રિસિપ્ટ એન્ટ્રી હોય, જીએસટી હોય, ઇન્વેન્ટરી મેનેજ હોય, એમ્પ્લોયી પેએબલ હોય, પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટ હોય અથવા તો બેલેન્સ શીટ હોય, એ તમે જાતે જ બનાવી શકો છો. તો હવે ટેલી પ્રાઇમ કોને શીખવું છે? તો જો તમે બીકોમ અથવા એમકોમ ના વિદ્યાર્થી છો, તો તમારે એમકોમ અકાઉન્ટ માટે ટેલી પ્રાઇમ ખૂબ જ શીખવું જરૂરી છે. જો તમે અકાઉન્ટન્ટ બનવા માંગો છો, જો તમે કોઈ સીએ ની ઓફિસમાં જોબ કરવા માંગો છો, તમે કોઈ પોતાનો બિઝનેસ ચલાવો છો અથવા કમ્પ્યુટર અકાઉન્ટિંગ તમે જો શીખવા માંગતા હોય, તો ટેલી પ્રાઇમ શીખવું તમારા માટે ખૂબ જ જરૂરી સ્કિલ બને છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જાણ્યું કે ટેલી પ્રાઇમ શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, તેમાં શું શું કરી શકાય અને આ કોર્સમાં આપણે આગળ શું શીખવાના છીએ. તો આગામી લેક્ચરમાં આપણે ટેલી પ્રાઇમ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શીખીશું અને ટેલી પ્રાઇમનું ઇન્ટરફેસ પણ સમજીશું. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું વેદાંત પટેલ ફરી મળીશ આગામી લેક્ચરમાં. ધન્યવાદ.